નમસ્કાર મિત્રો. જીસીએસનું એક ઇમ્પોર્ટન્ટ અપડેટ આવ્યું છે કે આજ સુધી પણ જો તમે જીસીએસમાં અકાઉન્ટ નથી બનાવ્યું અથવા તમે કોઈ બીજી કોલેજમાં એડમિશન લઈ લીધું છે થ્રુ જીસીએસ અને અત્યારે આજની તારીખ 16 ઓગસ્ટ 16 ઓગસ્ટ 2024 આજે પણ તમારે જો એડમિશન કેન્સલ કરવું હશે તો એડમિશન કેન્સલ થઈ જશે અને તમે તમારે જે કોલેજમાં જવું હશે ત્યાં હવે ડાયરેક્ટ એડમિશન લઈ શકશો. એ ડેટ પણ બીકે એનએમયુએ વધારેલી હતી, એ ડેટ પણ જતી રહી. લાસ્ટ ડેટ હતી આઈ થિંક 9 ઓગસ્ટ. તો હવે આજે નવું સર્ક્યુલર આવ્યું છે કે 30 ઓગસ્ટ સુધી તમે બીકે એનએમયુને સંલગ્ન કોઈ પણ કોલેજમાં એડમિશન લઈ શકશો. ઓકે, તો હજી પણ તમને ચાન્સ છે. તમે જે કોલેજમાં ગયા હો તે કોલેજમાં તમને મજા નથી આવતી, બની શકે એવું, કેમ કે દરેક કોલેજ સારું જ કરાવતી એવું જરૂરી નથી અને દરેક કોલેજ ખરાબ ભણાવતી હોય એવું પણ જરૂરી નથી. તમારા મિત્રો ફ્રેન્ડ રહી ગયા હોય તો એ પણ તમે એને લઈ આવો, ના રહી ગયા હોય તો બધા ભેગા થઈને કોઈ બીજી કોલેજમાં જાઓ, એઝ યુ વિશ. આ પોર્ટલ તમારા એડમિશનના સહુલિયત માટે જ છે. તો હજી પણ એક લાસ્ટ ચાન્સ છે. મને નથી લાગતું આના પછી હવે કોઈ ચાન્સ તમને મળશે. હા, એટલા માટે આવ્યો કે જે પૂરક પરીક્ષા પૂરક પરીક્ષા આવી હતી 12મા ધોરણની, એમાંથી કોઈ બાકી રહી ગયું હોય તો એના માટે, અને બની શકે કોઈ પહેલાં 12માનું રિઝલ્ટ આવ્યું તેમાં પણ હજી કોઈ જાયગા હોય. એક કેસ એવો પણ થાય કે તમે પહેલાં પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લઈ લીધું હોય, હવે 15-20 મહિનોથી પછી થયું કે ભાઈ અહીંયા તો મજા નથી આવતી અથવા અહીંયા તો ખાલી પાર્ટી જ થાય છે, ભણાવવાના નામે ખાલી પૈસા જ લેવામાં આવે છે, તો ચેન્જ કરવી છે કોલેજ. પ્રાઇવેટ યુનિવર્સિટીમાંથી ગવર્મેન્ટ યુનિવર્સિટીની કોઈ પણ સંલગ્ન કોલેજમાં આવશો તો પ્રશ્ન થશે જ કે જીસીએસમાં અકાઉન્ટ નથી તો એડમિશન નહીં મળે. તો હવે હજી પણ ચાન્સ છે. તમે કોઈ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જતા રહ્યા છો અને તમારે હવે કોઈ ગવર્મેન્ટ યુનિવર્સિટી સાથે સંલગ્ન કોઈ પ્રાઇવેટ કોલેજમાં આવવું છે અથવા કોઈ ગવર્મેન્ટ કોલેજમાં આવવું છે તો હજી પણ તમારે ચાન્સ છે. એડમિશન ડાયરેક્ટ કોલેજમાં જતા રહો અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ બધા લઈને જાજો અને નવા પાસપોર્ટ સાઇઝના ફોટા પડાવી લેજો. ઓકે, તો આ હતું જીસીએસનું નવું અપડેટ. અને મારા અપડેટેડ વિડીયો હવે જીસીએસ પર ઓછા આવશે કેમ કે હવે તો આ બધું કામ પતી ગયું છે. તો સી લેંગ્વેજ, બીસીએને રિલેટેડ મારા વિડીયો હવે વધારે આવશે. તો જેમ જીસીએસને તમે વધારે વિડીયો જોયા છે બધા, એવી જ રીતે હું ઈચ્છીશ કે જે જીસીએસના વિડીયો જોઈને કોઈ બીસીએમાં એડમિશન લીધું હોય તો એ વિડીયો પર મારા બધા જુએ. જરૂર તમને હેલ્પ થશે. જો તમને વિડીયો સારા લાગતો હોય તો જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને આગળ ફોરવર્ડ કરજો. તો મળશું આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.